હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલ પર તમારું સ્વાગત છે. આજે આપણે કેસર કેરીનું જ્યુસ બનાવવાના છે. એના માટે મેં અહીંયા ઘરે પાકવેલી 6 કેસર કેરી લીધી છે. એનું આપણે જ્યુસ બનાવીશું. અહીંયા પાકી કેરીનું જ્યુસ બનાવવા માટે અહીંયા રસ કાઢેલો છે. મેં આ રસનો જે વિડીયો છે મેં મારા ચેનલ પર મૂકેલો છે. એના પછી આપણે અહીંયા દૂધ લઈશું. મેં એક કોથળી ગોળ દૂધ લીધું છે. હવે આ કેરીના રસમાં મેં દૂધ ઉમેર્યું છું. અહીંયા કેરીના રસમાં તમારે દૂધ ઉમેરવાનું છે ને એના પછી તમારે એમાં બરફના ટુકડા ઉમેરવાના છે ને પછી ખાંડ ઉમેરવાની છે ને ખાંડ ઉમેરવા પછી તમારે એનામાં બ્લેન્ડર ફરાવવાનું છે. બધું ઉમેરવા પછી તમારે એમાં બ્લેન્ડર ફરાવવાનું છે. મારો કેરીનું જ્યુસ રેડી થઈ ગયું છે. ઉનાળાની સિઝનમાં કેરીનું જ્યુસ તમારે પીવું જોઈએ ને આ કેરીનું જ્યુસ આપણા શરીર માટે સારું જ રહે છે. તો કેરીનું જ્યુસ મારું રેડી થઈ ગયું છે. એનામાં હવે હું થોડીક મલાઈ એડ કરું છું. તમને લાગશે તો તમે એમાં ડ્રાયફ્રૂટ પણ એડ કરી શકો છો. કાજુ, બદામ, પિસ્તા જે પણ તમને સૂકા મેવા ભાવતા હશે તે તમે એડ કરી શકો છો. આમાં હવે હું મલાઈ એડ કરું છું ને મારું આ કેરીનું જ્યુસ રેડી થઈ ગયું છે. મજેદાર જ્યુસ છે. તમે પીજો ને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક જરૂર કરજો. ગુડ બાય.